મિત્રો, નવોદય વિદ્યાલય વાંસદામાં ઉભું કરવાનું ભગીરથ કામ એને તેજ ગતિથી આપણે આગળ વધારી રહ્યા છીએ. આપણા નવસારી જિલ્લામાં મહત્વપૂર્ણ 4 પુલનું કામ કરવું છે, જેના કારણે લોકોની સુવિધા વધે અને એના માટે લગભગ 8 કરોડ રૂપિયા સાથે કામ તીવ્ર ગતિથી આગળ વધી રહે એના માટેનું કામ. ભાઈઓ બહેનો, વેસમાં, મરોલી, ઉભરાટ આ રસ્તાઓ આપણને બધાને ખબર છે. 5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સાથે આ પટ્ટાના રસ્તાને પણ ફરી એકવાર રોનકદાર રસ્તા બનાવવાનું કામ આ રાજ્ય સરકારે. આપણે ટુરિઝમને ડેવલપ કરી રહ્યા છીએ અને ટુરિઝમને ડેવલપ કરી રહ્યા છીએ ત્યારે ઉનાઈનું આપણું યાત્રાધામ એમાં લોકોને સવલત મળે માટે અને અજમલગઢની નંદાઈ આ બંને જગ્યાએ લગભગ 1 કરોડ રૂપિયાના યાત્રાઓની સુવિધાઓની વ્યવસ્થા ઉભી કરવા સાથે આ નાનકડા જિલ્લામાં આવડું મોટું કામ આપણે આગળ વધી રહ્યા છીએ. નવસારી જિલ્લાનું એક સ્વતંત્ર સેવા સદન બને, જનતા જનાર્દનને આધુનિક વ્યવસ્થાઓ સાથે સેવા પ્રાપ્ત કરવા માટેનો અવસર મળે. 8 કરોડ રૂપિયાના ખર્ચે નવું જિલ્લા સેવા સદન એને માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, નવસારી જિલ્લો આજે જયારે ટેકનોલોજીની ચર્ચા થાય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત થાય છે, આખો નવસારી જિલ્લો ઈ-ધરા પ્રોજેક્ટ અંતર્ગત સંપૂર્ણતાએ પહોંચી ગયો. જિલ્લાનું દરેક ગામ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવાનું કામ આ રાજ્ય સરકારે કર્યું. મિત્રો, સાગર ખેડૂ યોજના, વનબંધુ કલ્યાણ યોજના એનો ભરપૂર લાભ આ એક જિલ્લો એવો છે કે એને બંને લાભ મળી રહ્યા છે. એને સાગર ખેડૂનો પણ લાભ મળે છે, એને વનબંધુનો પણ લાભ મળે છે અને એને શહેરી ગરીબ સમૃદ્ધિ યોજનાનો પણ લાભ મળી રહ્યો છે. ધોલાઈનું બંદર, મિત્રો, એ બંદરમાં 800 જેટલી બોટ લાંગરી શકાય એવી સ્થિતિ છે. એને વધુ વધારે શક્તિશાળી બનાવવું, આવશ્યક બીજી માળખાકીય સુવિધાઓ આપવી, એનું એક ભગીરથ કામ આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. મિત્રો, અને એ જ રીતે જે વિષયમાં મારી લાગણી જોડાયેલી છે, જેના માટે આ રાજ્ય સરકારે એક ભગીરથ કામ ઉપાડ્યું છે, જેની તરફ ક્યારેય કોઈનું ધ્યાન નહોતું, એ મારા આદિવાસી ભાઈઓમાં પ્રસરેલો, પરંપરાગત રીતે વારસામાં મળેલો સિકલ સેલની બીમારી. આ સિકલ સેલમાંથી મુક્તિ મેળવવા માટે રાજ્ય સરકારે દુનિયામાં જ્યાં સંશોધનો થાય એમાં પણ રૂપિયા ખર્ચીને આધુનિક સંશોધનો કરીને એને સિકલ સેલમાંથી આખી પેઢીઓ બચી જાય. સદીઓ પુરાણો વારસાગત રોગ જેણે આપણા આદિવાસી યુવક યુવતીઓની જિંદગી તબાહ કરી નાખી છે, પરિવારના સપના રોળી નાખ્યા છે, એમાંથી ને બહાર લાવવા માટેનું એક ભગીરથ કામ પૂરી શ્રદ્ધા સાથે કરી રહ્યા છે. અને મને ખાતરી છે ભાઈઓ બહેનો કે જે નિષ્ઠા અને શ્રદ્ધા સાથે સિકલ સેલ માટેની મુક્તિનું જે અભિયાન ઉપાડ્યું છે, એના માટે સંશોધનોને પ્રોત્સાહન આપ્યું છે. એક દિવસ એવો ઉગશે ભાઈઓ બહેનો કે જરૂર સંશોધન ક્ષેત્રે આ સિકલ સેલની મહાભયાનક વારસાગત સમસ્યામાંથી આખા એ પટ્ટાના આદિવાસી ભાઈઓ બહેનોને મુક્ત કરાવીશું. ત્યારે જીવનનો કેટલો બધો આનંદ હશે ભાઈઓ, જેની તમે કલ્પના કરી શકો છો. આ વિકાસની આખી ધારા તેજ ગતિથી આપ કલ્પના કરી શકો છો. એક નાનકડા જિલ્લામાં રાજ્ય સરકાર એક સાથે આટલા બધા કામો ઉપાડતી હોય ત્યારે કોઈએ વિચાર કર્યો છે? પરંતુ આ રાજ્ય સરકાર ગરીબમાં ગરીબ આદિવાસીનું કલ્યાણ ઈચ્છે છે, ગરીબમાં ગરીબ મારા માછીમાર ભાઈનું કલ્યાણ ઈચ્છે છે, ઝુંપડપટ્ટીમાં જીવીને જિંદગી ગુજારનારો ગરીબમાં ગરીબ માનવી
સુખ ચેનની જિંદગી જીવે એના માટેની મથામણ અમે હાથરી છે. અહીં બીજો પણ એક અવસર છે અને અવસર છે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર દીકરીઓનું ગૌરવ કરવા. ભાઈઓ બહેનો, એક સંકલ્પની તાકાત કેટલી હોય છે. હિન્દુસ્તાન આઝાદ થયું પણ જે હિન્દુસ્તાનની સાંસ્કૃતિક ગુલામીનું પ્રતીક હતું સોમનાથનું મંદિર 17 વખત જેનો ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. સરદાર પટેલ સોમનાથ ગયા. સોમનાથમાં દરિયા કિનારે જળ હાથમાં લીધું અને સંકલ્પ કર્યો હતો કે ભારતની સાંસ્કૃતિક આઝાદીના પ્રતીક તરીકે હું સોમનાથનું પુનર્નિર્માણ કરીને રહીશ. અને સરદાર પટેલના સંકલ્પની પરિપૂર્તિ થઈ અને આજે ભવ્ય સોમનાથ આપણને ગૌરવપૂર્ણ ઇતિહાસની યાદ અપાવનારો, વીરના બલિદાનના ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠોને યાદ કરાવનારો આપણી સામે ઉભો છે. એક સંકલ્પની કેટલી મોટી તાકાત હોય છે.